નાસિક ટીસીએસ કૌભાંડે કોર્પોરેટ જગતના એક એવા સ્તરનો પર્દાફાશ કર્યો છે જેને ઘણીવાર વ્યવસાયિક વાતાવરણના નામે અવગણના કરવામાં આવે છે। જ્યારે મોટી કંપનીઓમાં કામ કરતી મહિલાઓ સલામતી અને સન્માન માટે સંઘર્ષ કરે છે ત્યારે પ્રશ્ન ફક્ત એક ઓફિસ પૂરતો મર્યાદિત નથી પરંતુ સમગ્ર સિસ્ટમનો છે। આ કેસમાં થયેલા ખુલાસા આઘાતજનક છે। દેશની મોટી આઈટી કંપની ટીસીએસના નાસિક બીપીઓ યુનિટમાં હિન્દુ મહિલા કર્મચારીઓ સાથે કથિત યૌન શોષણ, બ્લેકમેલ, બળજબરીથી ધર્માંતરણના ગંભીર આરોપો સામે આવ્યા છે। આ કેસને ઘણા લોકો કોર્પોરેટ જેહાદ તરીકે ઓળખાવી રહ્યા છે। કેન્દ્રમાં છે નિદા ખાન નામની મહિલા, જે કંપનીમાં એચઆર સાથે જોડાયેલી હતી। આ કેસની મુખ્ય આરોપી તરીકે ચર્ચામાં છે। નાસિકના ટીસીએસ બીપીઓ કેમ્પસમાં 2022થી 2026 સુધીના સમયગાળામાં કેટલીક હિન્દુ મહિલા કર્મચારીઓએ આરોપ લગાવ્યો છે કે તેમના મુસ્લિમ ટીમ લીડર્સ તેમને પ્રેમ જાળમાં ફસાવી, નોકરી અને સારા વેતનના વચનો આપી યૌન શોષણ કરતા હતા। આરોપો અનુસાર તેમને બ્લેકમેલ કરવામાં આવતું, હિન્દુ દેવી દેવતાઓ વિશે અપશબ્દો કહેવામાં આવતા, નમાઝ પઢવા, હિજાબ, બુરખો પહેરવા અને રોઝા રાખવા માટે દબાણ કરવામાં આવતું। કેટલાક કિસ્સામાં બીફ ખવડાવવાના પણ આરોપ છે। આ કેસમાં સૌથી વધુ ચર્ચામાં છે નિદા ખાન। તે ટીસીએસના નાસિક યુનિટમાં એચઆર એક્ઝિક્યુટિવ ટેલિકોલર તરીકે કામ કરતી હતી। કેટલાક સ્ત્રોત તેને એચઆર મેનેજર તરીકે પણ ઓળખાવે છે। નિદા ખાન મહિલા કર્મચારીઓની યૌન સતામણી અને ધર્માંતરણની ફરિયાદોને અવગણતી હતી અથવા તો દબાવી દેતી હતી। વિચાર કરો, એચઆર મેનેજર લેવલની વ્યક્તિ આ કરતી હતી। આનો પુરાવો ત્યારે મળ્યો જ્યારે એક વિક્ટિમે ઈમેલ કર્યો તો એ વિક્ટિમને એચઆર નિદા ખાને જવાબ આપ્યો કે આ તો કોર્પોરેટમાં નોર્મલ વાત છે। આની સાથે સાથે તેના પર આરોપ એ પણ છે કે આરોપીઓ અને વિક્ટિમ્સ વચ્ચે લિંક તરીકે કામ કરતી હતી। બ્રેઇન વોશિંગમાં મદદ કરતી હતી એચઆર નિદા ખાન। નમાઝ, હિજાબ અને ઇસ્લામિક પ્રથાઓ અપનાવવા માટે પ્રોત્સાહન અને દબાણ પણ કરતી હતી। માર્ચ-એપ્રિલ 2026માં અનેક એફઆઈઆર નોંધાઈ અને 7-8 આરોપીઓની ધરપકડ પણ થઈ। નિદા ખાન હાલમાં ફરાર છે। પોલીસની એસઆઈટીની ટીમ તેને શોધી રહી છે। તેના વકીલોએ કોર્ટમાં પ્રેગ્નન્ટ હોવાનું જણાવીને આગોતરા જામીન માટે અરજી કરી છે। કેટલાક રિપોર્ટમાં આ એચઆર મેનેજર નિદા ખાનને માસ્ટર માઇન્ડ અથવા લેડી કેપ્ટન તરીકે વર્ણવવામાં આવી છે। ધરપકડ થયેલા આરોપીઓમાં દાનિશ શેખ, તૌસીફ અખ્તર, રઝા મેમોન, શાહરૂખ કુરેશી, આસિફ અંસારી, શાફી શેખ વગેરે સામેલ છે। એક હિન્દુ મહિલા એજીએમ અશ્વિની ચેનાનીની પણ આરોપી તરીકેની જાણ કરવામાં આવી છે, જેણે કથિત રીતે ફરિયાદો દબાવી હતી। પોલીસે પોશ એક્ટના પાલન વિશે પણ તપાસ શરૂ કરી છે। ટીસીએસે આરોપીઓને સસ્પેન્ડ અથવા તો ડિસમિસ કર્યા હોવાની પણ જાણકારી છે અને આંતરિક તપાસની વાતો પણ ચાલી રહી છે। આ કેસને લઈને રાજકીય વિવાદો પણ થયા। બીજેપી નેતાઓએ તેને કોર્પોરેટ જેહાદ કહી દીધો છે। નાસિકમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। વિરોધીઓએ મહિલા સુરક્ષા અને કોર્પોરેટ જવાબદારીની માંગ કરી છે। टीसीएस के इस मामले में जो वहाँ की पीड़िताएं हैं जिनको ये आरोपी लोगों ने उनका मेंटल और फिजिकल हरासमेंट किया है, उस ऑफेंस में 2 आरोपी जो है उनको आज कोर्ट के सामने पुलिस कस्टडी के लिए प्रोड्यूस किया गया था। ये जो 2 आरोपी हैं इनके खिलाफ और भी दूसरी पीड़िताओं ने बहुत सारे मामले दर्ज किए हुए हैं और उनका भी इन्वेस्टिगेशन अभी तक होना बाकी है। और ये जो अक्यूज है उनका मोडस ऑपरेंडी सेम है और उन्होंने सिमिलर टाइप के दूसरे भी ऑफेंसेस किए हैं। इस केस की जो पीड़िता है उस पीड़िता का इन लोगों ने छेड़छाड़ की थी और उनका विनय भंग किया था, इसलिए ये मामला दर्ज हुआ है। બીજી તરફ કેટલાકે કહ્યું છે કે આરોપીઓને તપાસ થવી જોઈએ અને મીડિયા ટ્રાયલ ન થવી જોઈએ। આ કેસ આઈટી સેક્ટરમાં મહિલા સુરક્ષા, પોશ એક્ટના અમલ અને વર્કપ્લેસમાં ધાર્મિક દબાણ મુદ્દાને કરી ફરી એક વખત સામે આવી દીધો છે। હાલ પોલીસની એસઆઈટી તપાસ કરી રહી છે। કોર્ટમાં આરોપીઓની ભૂમિકા અને કંપનીની જવાબદારીઓ નક્કી કરવામાં આવશે। મિત્રો, આવા કેસમાં વિક્ટિમ્સની સુરક્ષા સૌથી મહત્વની છે। જો કે કેસમાં પોલીસે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી, જેમાં અંદાજિત 7 મહિલા પોલીસ કર્મીઓએ ટીસીએસ નાસિકમાં 40 દિવસ અંડરકવર ઓપરેશન કરીને આ કેસનો પર્દાફાશ કર્યો। આ પોલીસ કર્મીઓ જે અંદર હતા તેઓએ ખુદ એક વિક્ટિમ તરીકે પોતાની ઉપર શું વીતી રહી છે, પોતાની સાથે શું થઈ રહ્યું છે તેના પણ કેટલાક પુરાવા રેકોર્ડ કર્યા હોવાની જાણકારી છે। કેટલાક ફોન પણ રેકોર્ડ કરવામાં આવ્યા હોવાની પણ માહિતી છે। આ સમગ્ર મામલો હવે એક જ એફઆઈઆર સુધી મર્યાદિત નથી, પરંતુ મોટા નેટવર્ક અને સંસ્કૃતિ પર કેટલાક પ્રશ્નો ઊભા કરી રહ્યા છે। આ કેસ દર્શાવે છે કે કોર્પોરેટ સેટઅપમાં સમાંતરિક સિસ્ટમ કેવી રીતે ખીલી શકે છે, જ્યાં નિયમો અને નિયમો પર દબાણ, ભય અને મૌન પ્રવર્તે છે।
પીડિતોના આરોપો સૂચવે છે કે આ એક જ ઘટના નહોતી, પરંતુ લાંબા સમયથી ચાલતી પ્રક્રિયા હતી. હવે એસઆઈટીની તપાસ અને ધરપકડ સાથે ઘણા ખુલાસા થશે. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે કર્મચારીઓને તેમના મોબાઈલ ફોન અને અંગત સામાન બહાર રાખવાનું કહેવામાં આવતું હતું, જેથી અંદર તેમની પ્રવૃત્તિઓ કોઈ રેકોર્ડ જ ન કરી શકે. આનાથી શંકા વધુ ઘેરી બની કે આ એક આયોજિત કામગીરી હતી. કેટલાક લોકોનું તેવું પણ કહેવું છે કે જે તેમના મેનેજર્સ હતા અથવા જે ટીમ લીડર્સ હતા તેઓને કંઈક હોટલમાં લઈ જઈ અને યૌન શોષણ પણ કરતા હતા અને તેના માટે દબાણ પણ કરવામાં આવતું હતું, અને આ બધું જ કાવતરું ઓફિસની અંદર ઘડવામાં આવતું. કેટલાક લોકો એવા પણ દાવા કર્યા છે કે આ જ બિલ્ડિંગમાં એક માળ ઉપર અલગથી નમાઝ પઢવામાં આવતી હતી અને જે પણ લોકો આમાં સામેલ ન થતા તેઓને દબાણ કરવામાં આવતું હતું. નિદા ખાનની વધુ એક ભૂમિકા એ પણ સામે આવી છે કે તે ટાર્ગેટેડ હિન્દુ મહિલાઓને પકડતી, તેઓને હિજાબ પહેરવાથી લઈને અલગ અલગ મુદ્દાઓ પર ભાષણ આપતી, સમજાવતી કે કઈ રીતે આ ધર્મ મહત્વનો છે. જો કે આ બધા આરોપો ત્યારે સ્પષ્ટ થશે જ્યારે પોલીસ તે મુદ્દે તપાસ કરી રહી છે, પરંતુ હાલમાં કોર્પોરેટ જિહાદને લઈને હવે એ સવાલ પણ ઉઠવા લાગ્યા છે કે શું આવા લોકોને કારણે આ સમુદાયના અન્ય લોકો નોકરી આપતા વિચારશે નહીં?